સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે, જ્યારે કોકરોચ પાર્ટીએ ઉજવણી શરૂ કરી છે। કેન્દ્રીય શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે પોતાનું રાજીનામું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સોંપી દીધું છે। તેમણે સોશિયલ મીડિયા પર પત્ર પોસ્ટ કરીને જાહેરાત કરી હતી। પ્રધાને લખ્યું છે, મેં સદૈવ અમારા પ્રજાતંત્રની શક્તિમાં અતૂટ વિશ્વાસ રાખનાર રહ્યો છું અને યુવાનોની આકાંક્ષાઓ, સપના અને અપેક્ષાઓનું ગહરો સન્માન કરતો આવ્યો છું। તેઓ માત્ર ભારતનું ભવિષ્ય નથી, પરંતુ નવા અને વિકસિત ભારતના વાહક, નિર્માતા અને ભવિષ્યના શિલ્પકાર પણ છે। તેમણે જણાવ્યું છે કે છેલ્લા 10 દિવસની ઘટનાક્રમ જોઈને તેમને દુઃખ થયું છે। આ માત્ર વ્યક્તિગત પ્રતિષ્ઠાનો વિષય નથી, ભારતની યુવા શક્તિ જ દેશની અસલી તાકાત છે અને તેને ભ્રમના કુચક્રમાં ફસાવા નહીં દેવાનો તેમનો સંકલ્પ છે। જંતર મંતર પર અને દેશમાં બની રહેલા સ્થિતિનો લાભ રાષ્ટ્ર વિરોધી તત્વોને ન મળે અને દેશની એકતા જળવાઈ રહે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય કાનૂની પેચીદગીઓમાં ન અટવાય તે માટે તેમણે રાજીનામું આપ્યું છે। નીટ પેપર લીક કેસ અને અન્ય પરીક્ષાઓમાં અનિયમિતતાના કારણે છેલ્લા 36 દિવસથી જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા હતા। તાજેતરમાં નીટ પેપર લીક પ્રકરણમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA ના 47 અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા હતા। સરકારે શિક્ષણ મંત્રાલયના 2 સચિવોને પણ બદલ્યા હતા। પ્રધાને પત્રમાં યુવાનોને સંબોધતા કહ્યું છે કે છેલ્લા 4 દાયકાથી તેઓ વિદ્યાર્થી, શિક્ષક અને શિક્ષા સુધારા માટે સમર્પિત રહ્યા છે। 3 મે 2026ની નીટ યુજી પરીક્ષામાં અનિયમિતતા જોવા મળતા સરકારે તરત જ તપાસ CBIને સોંપી અને પરીક્ષા રદ કરી હતી। પછી 21 જૂન 2026ના રોજ સરકારી અભિગમથી પરીક્ષા સફળતાપૂર્વક યોજાઈ હતી। રાજીનામાની જાહેરાત બાદ કોકરોચ જનતા પાર્ટીએ પણ ઉજવણી શરૂ કરી દીધી છે। પાર્ટીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું છે કે કોકરોચની જીત થઈ, લોકશાહીની જીત થઈ, જય હિન્દ। પાર્ટીના સમર્થકોએ આને પોતાની જીત ગણાવ્યું છે। આમ એક તરફ ધર્મેન્દ્ર પ્રધાને પોતાના રાજીનામા પત્રમાં યુવાનોની આકાંક્ષાઓ અને દેશની એકતાની વાત કરી, તો બીજી તરફ કોકરોચ પાર્ટી આને લોકશાહીની જીત તરીકે ઉજવણી કરી રહી છે। प्रदीप मेघवाल, ऋतिक मिश्रा, सिद्धार्थ हेगड़े, भाग्यश्री, अंशिका पांडे, उमेश माली, रेणु मीना, प्रिया कुमारी चौबा, शिवानी यादव, अनु गिरना, कहान पटेल, आकांक्षा चतुर्वेदी, रीमा बेगम, मैथिली अशोक सोनोग्रे, अवंतिका मौर्य, जतीन कुमार, गोपिका, शेख सना, व्यक्तियानंदम, ये वो बच्चे हैं जिनको आज न्याय